અને હવે વાત કરીશું વડોદરાની હરણી વિસ્તારની વધુ એક શાળાનો વિવાદ સામે આવ્યો છે। જય અંબે વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી। પીટી શિક્ષક પંથેશ પંચાલે વિદ્યાર્થીનીની છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે, તો વાલીઓએ શાળા પર પહોંચી અને હોબાળો કર્યો। સ્કૂલ મેનેજમેન્ટે નરાધમ પીટી શિક્ષક પંથેશ પંચાલને ટર્મિનેટ કર્યો છે અને પીટી શિક્ષકે પોતાની ભૂલ સ્વીકાર કરતું માફીનામું પણ આપ્યું છે। શાળા સંચાલકોએ પીટી શિક્ષકને માત્ર ટર્મિનેટ કર્યો। પોલીસ ફરિયાદ આ મામલે દાખલ નથી કરવામાં આવતી। એ પણ એક સવાલ અહીંયા ઉઠી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીની સાથે તેણે છેડતી કરી છે અને વાલીઓ ત્યાં પહોંચે છે। સળગતા સવાલ આ વાતને લઈને ઉઠી રહ્યા છે કે ક્યાં સુધી શિક્ષણ જગતને શર્મસાર કરનારી આવી ઘટનાઓ ઉઠતી રહેશે? શું હવે શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ માટે પણ આ ધામ સુરક્ષિત નથી? શિક્ષકો આવા હેવાનો બનશે। શાળા સંચાલક કે જે પીટી શિક્ષકને માત્ર ટર્મિનેટ કરે છે, પરંતુ એના પર કડક કાર્યવાહી કરવી જોઈએ, પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ, એ સૌ ક્યાં છે? અને આવી ઘટનાનો સિલસિલો આખરે ક્યાં જઈને અટકશે? કરેલું તમારા જોડે પણ ખરાબ રીતે અડે છે। અમે કેટલી વાર કંપની એક્શન અને શું તમને શું કહેતા હતા કે હવે તમને જોઈ લેશે એવું કહેતા? તમને જેકેટ કરવાનું કે છે ને? અમે લઈશું પહેલા જ અત્યારે જે મુદ્દા છે એના પર તમે લઈ જ રહ્યા છીએ અને એમાં તમને 5 મિનિટમાં મળી જશે તમને એક્શન, બરાબર? અને સંધ્યા મેડમનું સાહેબ તમારું સંધ્યા મેડમ બાબતે પણ જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં અમે જોઈશું કે ક્યારેક રિટર્નમાં શું આપ્યું હતું ને એના ઉપર અમે લઈશું। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, હરણી વિસ્તારની શાળાનો આ વિવાદ સામે આવ્યો છે। જય અંબે વિદ્યાલયનો શિક્ષક વિદ્યાર્થીનીઓની છેડતી કરે છે, માત્ર ટર્મિનેટ કરવામાં આવ્યો છે। કોઈ પોલીસ ફરિયાદ નહીં આ મામલે? રાધા, હરણી વિસ્તારમાં આવેલી આ જય અંબે સ્કૂલ છે, શનિવારની ઘટના છે। કેટલાક વાલીઓ તે સ્કૂલમાં પહોંચ્યા હતા। પીટી શિક્ષક પંથેશ પંચાલ જે વિદ્યાર્થીનીઓને ખરાબ રીતે સ્પર્શ કરતો હતો અને છેડતી કરતો હતો એવો આરોપ લગાવ્યો। સ્કૂલ મેનેજમેન્ટે છેડતી કરનાર જે પીટી શિક્ષક છે પંથેશ પંચાલ એને ખાલી ટર્મિનેટ કર્યો છે। વાલીઓએ સ્કૂલ પર પહોંચી અને હોબાળો મચાવ્યો હતો। પીટી શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી છેડતી કર્યાનો માફીનામું પણ જે લખ્યું છે, તેમ છતાં હજુ જે શાળાના સંચાલકો છે એમના દ્વારા શિક્ષકના વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કે કોઈ પણ પ્રકારની અન્ય કાર્યવાહી કરી નથી। આવી જ રીતે જો ઢીલી નીતિ રાખવામાં આવશે તો શિક્ષકો બેફામ બને, અન્ય વિદ્યાર્થીનીઓ પણ છેડતી થઈ શકે। આ કેસની અંદર પણ શાળાના સંચાલકોએ આ શિક્ષકના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવી જોઈએ, કારણ કે રિયલમાં જયારે વાલીઓ આ જે દીકરીઓ ભોગ કરી છે એના કારણે વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે છેડતીની ફરિયાદ કરવી જોઈએ। તેમ છતાં સ્કૂલના સંચાલકોએ માત્ર એને ટર્મિનેટ કરી અને જે સંતોષ માન્યો છે, પરંતુ ઠોસ કાર્યવાહી થવી જોઈએ એવી વાલીઓ પણ માની રહ્યા છે। જી બિલકુલ માનુ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને આ શાળાના આચાર્ય પરેશ શાહ આપણી સાથે પ્રિન્સિપલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સર, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં આપનું। પરેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? સર, આપને પૂછવું છે, આપની શાળામાં ઘટના ઘટી છે, આપે ટીચરને ટર્મિનેટ તો કર્યો છે, પણ હવેની આગળની આપની કાર્યવાહી શું રહેશે? આમાં શું થયું છે, શનિવારના દિવસમાં જેવું અમારા ધ્યાનમાં 12 વાગે વાલીએ વિદ્યાર્થી કદાચ રજૂઆત કરી, ધ્યાનમાં રાખી તરત જ અડધો કલાકમાં શિક્ષકને ટર્મિનેટ કરી દીધો છે। આજે વર્ષોથી શાળાની એક સિસ્ટમ રહેલી છે અમારી, જયારે બાળકો રજૂઆત કરશે તો એની રજૂઆતને સાંભળતા હોય છે। વિદ્યાર્થીઓ અને વાલીની મૌખિક જ રજૂઆત હતી, એ મૌખિક રજૂઆતને પણ અમે બહુ ગંભીર ગણી અને તરત જ શિક્ષકને છૂટો કરી દીધો છે। આપણે ટર્મિનેટ કર્યો, ચલો સર, થેન્ક યુ એના માટે, પણ પોલીસ ફરિયાદ તમે ના નોંધાવી? તમે એટલું જરૂરી નથી માનતા કે આ લંપટ એક જગ્યાએ આવી હરકત કરે છે, બીજી જગ્યાએ જઈને આવી હરકત કરશે? મેડમ, વાલી તરફથી મૌખિક રજૂઆત થઈ છે અમારી પાસે। અમે પણ વાલીને કહ્યું કે તમે આગળ જે તમને ફરિયાદ નોંધાવી તમે છૂટ સમજો। મારી પાસે કોઈ એવા વાલી મને કોઈ એવી બાબતો આપી નથી
ફક્ત મૌખિક રજૂઆત કરી. તો પછી આપની ત્યાં સીસીટીવી કેમેરા પણ હશે ને, આપ ચેક કરી શકો આ બધી વસ્તુને. મેડમ આપ આપણી જગ્યાએ સાચા છો તો વાલી સ્થળ જગ્યા કશું જ બતાવવા તૈયાર ન હતા. ફક્ત મૌખિક રજૂઆત હતી કે વ્યાયામ શિક્ષક તરીકે એમનું વર્તન બરોબર ન હતું. આઈ કાર્ડ ચેક કરવાનું હોય કે બાકીની બાબત હોય એવું વાલી જો મેં કોઈ પૂરતું વસ્તુ કહ્યું તો મેં તરત જ નહીં સંપર્ક. તો વાલી સાથે કોઈ વાતચીત જ નથી કરી, એમ જ શિક્ષકને ટર્મિનેટ કરી દીધો. મૌખિક રજૂઆત છે વાલીની મેડમ. ઓકે, તમે ઈચ્છી શું રહ્યા છો કે વાલી શું કરે? વાલી જે કહ્યું અમે તરત જ પગલા લીધા છે શિક્ષકની સામે. પગલા લીધા છે પણ પોલીસ ફરિયાદને લઈને શું આપ એમ વિચારી રહ્યા છો કે પોલીસ ફરિયાદ કરીશ એટલે મારી શાળાનું નામ ખરાબ થશે? જો કડક પગલા લેશો તો નામ ખરાબ નહીં થાય, અને જો ઢીલાશ રાખશો તો નામ 100% ખરાબ થશે. ના સવાલ નથી એવું કઈ અમે હું એવું કહેવા પણ નથી માંગતો. મેં તમને શરૂઆતમાં જ કહ્યું આ બાબતમાં કે જેવું ધ્યાનમાં આવ્યું તરત જ અમે પગલા લીધા છે. આપ વીટીવી ન્યૂઝના માધ્યમથી શું ખાતરી આપો છો કે આ શિક્ષકની સામે પોલીસ ફરિયાદ દાખલ થશે, જે પગલા લેવાતા હશે એ લેવામાં આવશે? વાલી અમારી પાસે આવશે, અમને બાબતો આપશે તો તમે નોંધાવીશું. આ વાતને લઈને આપ ખાતરી આપો છો? જરૂર. ઓકે, ઠીક છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો વાલીઓનો સહયોગ માંગી રહ્યા છે. જય અંબે વિદ્યાલયમાં લંપટ શિક્ષકે જે મુદ્દે બોલ્યા અને આચાર્ય કે જેના દ્વારા કહેવામાં આવ્યું પીટી શિક્ષક જેને ટર્મિનેટ અમારા દ્વારા કરવામાં આવ્યા છે, જેવી રજૂઆત મૌખિક વાલીઓ દ્વારા કરવામાં આવી અને તેને લઈને ટર્મિનેટ કરી દેવાયા છે. શિક્ષકનું વર્તન બરાબર ન હતું. આ વાત ધ્યાને આવતા જ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ પર આચાર્ય કે જે ગોળ ગોળ વાતો કરી રહ્યા છે, આચાર્ય દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો. આચાર્ય ફક્ત ટર્મિનેટ કરીને જ આ વાતને સંતોષ માની રહ્યા છે, પરંતુ આચાર્ય સુધી એ વાત પહોંચાડવાની ખૂબ વધારે આવશ્યકતા છે. જો કડક પગલા લેશો તો તમારી શાળાનું નામ ખરાબ નહીં થાય, જો ઢીલાશ રાખવામાં આવશે તો 100% શાળાનું નામ ખરાબ થશે.